નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, જો આપણે આ વિડીયોમાં આજે આ જ્યુપિટરની સીટ તૂટી ગઈ છે, 2-3 જગ્યાએથી જોઈ શકો છો. મિત્રો, તમે આ સીટ તૂટી ગઈ છે તો આપણે આ વિડીયોમાં સીટ કેવી રીતે નવી નાખવી ને એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. જો મિત્રો તમે આ વિડીયો પહેલી વાર જોતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. સૌપ્રથમ જો આ 10 નંબરના જે 2 બોલ છે એ આપણે 10 નંબરના ટીથી ખોલી નાખશું. જોઈ શકો છો આ રીતના આપણે આ 10 નંબરનું ટી લઈ અને 2 બોલ ખોલી નાખવાના છે અને સીટને આપણે બહાર કાઢી લેવાની છે. મિત્રો, એક નટ કાઢી નાખી. હવે આપણે બીજી નટ આપણે 10 નંબરના ટીથી ખોલી નાખશું અને સીટને બહાર કાઢી નાખવાની છે. અને પછી હું તમને બતાવું કે આમાં આપણે કયું સીટ કવર નાખશું. જો આ બોલ તો ખુલી ગયા, હવે આપણે સીટ ખેંચશું ને એટલે આ રીતના જો મિત્રો આ વિડીયોમાં બતાવ્યું એ રીતના સીટ બહાર આવી જશે. જોઈ શકો છો મિત્રો, સીટ આપણે કાઢી નાખી છે. હવે આમાં આપણે કવર ચડાવશું, હું તમને બતાવું. આપણે કયું કવર ચડાવવાનું છે એ હું તમને બતાવું. આપણી આગળ જો આ એક બ્લેક કલરનું કવર છે, એકદમ પ્લેન હાવ બ્લેક છે. આમાં કાંઈ ડિઝાઇન કે એવું કાંઈ છે નહીં, આ પ્રોપર બ્લેક જ છે આખું ને એકદમ ફિટિંગ જ થઈ જશે એ રીતનું છે. ને આ એક જો ગાદલીવાળું આપણે કવર આવી છે. આપણે હું બીજો વિડીયો બનાવીશ ને આમાં પાર્ટ 1 ને પાર્ટ 2 એક બીજો કરી નાખીશ. એમાં હું આ ગાદલીવાળું સીટ કવર કેવી રીતે ચડાવું ને હું તમને બતાવીશ. જો આમાં અંદરની સાઈડ આ પંચ નાખેલા આવે છે અને જે બ્લેક કલરનું છે ને એમાં પંચ નાખેલા નથી આવતો, એકદમ ક્લીન છે, સાદું છે ને આ પંચવાળું ગાદલીવાળું છે. આ પાર્ટ 2માં આપણે ગાદલીવાળું કવર કેવી રીતે ચડાવવું અને કેવું લાગે ને હું તમને આ વિડીયોમાં બતાવીશ. એટલે પહેલાં આપણે આ જે બ્લેક કલરનું છે એ હું તમને ચડાવીને ફિટિંગ કરીને બતાવું. તો મિત્રો, આ એકદમ ફિટિંગ જ છે, આવે છે એકદમ. અને આપણે આ જે સ્ટેપલરની પીનું આવે ને ટીપલરની પીનું મારી અને સીટ કવર ચડાવી દઈશું. તો આ રીતનું કંઈક સેટિંગ કરી અને એકદમ ખેંચી અને ફિટિંગ સીટમાં થઈ જશે. આ એક્ટિવાનું અને જ્યુપિટર બધે એક જ આવે છે સીટ કવર. જોઈ શકો છો મિત્રો, આ રીતના ખેંચી અને સરખી રીતે ફિટિંગ કરી નાખવાનું હોય. પછી આપણે ટેપલર મારીને ફિટિંગ કરી દઈશું. ટેપલર મારીને કેવી રીતના સીટ કવર ચડાવવું હું તમને વિડીયોમાં આગળ બતાવું. તો મિત્રો, આપણે આ સીટ કવર કમ્પ્લીટ ચડાવી દીધું છે, પ્રોપર થઈ ગયું છે. હવે સીટને ઊંધી કરી અને ઓલી બાજુથી આપણે ટેપલરને પીનું મારી દઈશું. જોઈ શકો છો મિત્રો, આ રીતનું કંઈક સીટ કવર આપણે નવું નાખ્યું એ લાગે છે બરાબર. હવે જો આપણે આમાં ટેપલરની પીનું આ રીતના ખેંચી એકદમ અને બધી બાજુ સરખી રીતે રાખી અને ટેપલરની પીનું આપણે મારી દઈશું. એમાં હું તમને બતાવું આગળ વિડીયોમાં જ. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતનું મારી આગળ ટેપલર છે. એમાં આપણે અંદર જે પિન આવે એ આપણે અંદર પિન નાખશી અને આ રીતના બંધ કરી અને આ ટેપલર થઈ ગયું આપણે કમ્પ્લીટ. હવે આપણે હું પીનું મારી અને આપણે સીટ કવર ચડાવી દઈશું. તો બધી બાજુથી સરખી રીતે ખેંચી અને આપણે પીનું મારીશું અને વિડીયો આપણે થોડોક ફાસ્ટ કરી નાખી, કેમ કે સીટ કવર ચડાવવામાં થોડીક વાર લાગે. આ રીતના ખેંચી અને બે બાજુ સરખી રીતે રાખી અને આપણે જો આ રીતના પીનું આપણે મારી દેવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, જો આ રીતનું બે બાજુ સરખી રીતે ખેંચી અને પીનું મારવાની છે એટલે આપણું સીટ કવર કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે બરાબર. હવે વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખું અને હું તમને આગળ બતાવું કેવી રીતના સીટ કવર ફિટિંગ થયું છે. મિત્રો, જો આ રીતના અહીંયા સીટ કવરમાં પીનું માર્યું એવી જ રીતે આલી બાજુની સાઈડ ખેંચી અને સરખી રીતે ફૂલ ખેંચી અને ઓલી બાજુ જેવી રીતના પીનું મારી છે ને એવી જ રીતે આપણે આમાં પણ એકદમ ખેંચી જેવી રીતના વિડીયોમાં બતાવ્યું એવી રીતના ફૂલ ખેંચી અને ઓલી બાજુ મારી એવી જ રીતે આપણે આલી બાજુ કવરમાં પીનું મારી દઈશું. જોઈ શકો છો વિડીયોમાં તમે, ઓલી બાજુ મારીને એવી જ રીતે આપણે આમાં મારશી અને ખેંચતું જવાનું અને પીનું મારતું જવાનું એટલે છે ને સીટ કવર એકદમ ફિટિંગ થઈ જાય. હવે હું થોડુંક વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં બરાબર. જોઈ શકો છો મિત્રો, વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યો છે. હવે ફિટિંગ થઈ જાય ને એટલે હું તમને આગળ બતાવું કેવી રીતના થઈ ગયું છે. મિત્રો, જો આગળની સાઈડ આપણે પીનું મારી દીધી અને કમ્પ્લીટ ફિટ થઈ ગયું હોય અને પાછળની સાઈડ પણ આપણે એવી જ રીતે પીનું મારી દઈશું.
જો મિત્રો આપણે કમ્પ્લેટ ફિટિંગ થઈ ગઈ હોય, બધી આખામાં સીટ કવરમાં પીનું મારી દીધી છે અને જોઈ શકો છો કે આ રીતનું કંઈક આપણે સીટ કવર ફિટિંગ થઈ ગયું હોય અને પ્રોપર કમ્પ્લેટ થઈ ગયું છે. હવે હું તમને સીટ કવર જ્યુપિટરમાં ચડાવીને બતાવું. જો અંદરની સાઈડ આ રીતના આખામાં પીનું મારી દીધી છે, એકદમ ખેંચીને પ્રોપર થઈ ગયું હોય, ફિટિંગ ક્યાંય રહી નથી જતું અને બરાબર છે. જો આ રીતનું કંઈક આપણું કવર લાગે છે. હવે હું તમને સીટ કવર ચડાવીને બતાવું. જો અહીંયા જ્યાં આપણે સીટ કવર કાઢ્યું હતું અહીંયા જરાક આ ઓઇલ મૂકી દઈશું એટલે આમ બંધ થવામાં આપણે કાંઈ થાય નહીં. અને હવે જેવી રીતના 10 નંબરના આપણે નટુ 2 કાઢી હતી એ પાછી આપણે એમાં ચડાવી દઈશું. આ જ્યુપિટર આપણે છે. હવે સીટને જેવી રીતના ખોલ્યું હતું ને એવી જ રીતના જો અંદર આ રીતના જે સીટ કવરની અંદર જે સીટમાં જે 2 અંદર બોલ આવે છે અને નટુ આપણે બહારેથી 10 નંબરની ચડાવવાની છે. જો આ વિડીયોમાં બતાવ્યું એ રીતને તમારે ફિટિંગ કરવાનું છે. જોઈ શકો છો અંદર આ રીતના ભરાવી અને 10 નંબરના ટીથી 2 સાઈડના બોલ ચડાવી દેવાના છે આપણે. જો આ એક બાજુનો ચડાવી દીધો છે. હવે આ બીજી સાઈડનો પણ આપણે ચડાવી દઈએ અને 2 એકદમ અંદરની સાઈડ આમ થોડુંક દબાવી અને ખેંચી અને પ્રોપર ટાઈટ કરી નાખવાના છે. આપણું સીટ કવર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. હવે હું તમને આ જો સીટ ચડી ગઈ છે, આ એક બાજુનો બોલ થઈ ગયો ટાઈટ. હવે બીજીનો આપણે ટાઈટ કરી નાખી અને હું તમને બતાવું હવે સીટ કવર આપણને કેવું લાગે છે. અને જો હું તમને આગળ પહેલાં જે તૂટી ગયું હતું ને એ સીટ કવર એ બતાવું અને આ જે આપણે નવું ચડાવ્યું ને એ પણ બતાવું કેવું લાગે તમે જોવો હવે આ વિડીયોમાં. જો આપણે 2 બોલ ચડાવી દીધા છે અને આ થઈ ગયું છે આપણે સીટ કવર કમ્પ્લીટ. જોઈ શકો છો મિત્રો. આ જે જૂનું કવર હતું ને એ આ રીતનું કાંઈક દેખાતું હતું. આ જો ફાટી ગયું હતું આપણે અને એની માથે જે કવર જે નવું આપણે બ્લેક કલરનું ચડાવ્યું એ હું તમને બતાવું આગળ વિડીયોમાં. આ રીતનું કંઈક દેખાતું હતું અને આમાં મેં કાઢ્યું નથી ને માથે જે આપણું આ સીટ કવર છે એ આ રીતનું કંઈક ફિટિંગ થઈ ગયું છે. જૂનું કાઢ્યું નથી, એની માથે જ આ નવું કવર આપણે ચડાવી દીધું છે. જોઈ શકો છો મિત્રો આ રીતનું કાંઈક ફિટિંગ થયું છે. એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, ક્યાંય રહી નથી જતું, બધી જગ્યાએ કમ્પ્લીટ પીનું લાગી ગઈ છે. આ જ્યુપિટર જો આપણે છે. આ તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પાછા મળીશું નવા વિડીયોમાં. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.